ઝાલોદ તાલુકા ધારાસભ્ય મહેશ પુરિયા દ્વારા લીંબડી અને પીથાપુરમાં નવીન સીએસસીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ પુરિયા દ્વારા લીંબડી અને પીથાપુર ખાતે નવીન સીએસસી સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। બંને સીએસસી સેન્ટરનું બારકડોદ તેમજ પીથાપુર ખાતે નવીન સ્કૂલના નવીન ઓરડા માટે 90 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી। ઝાલોદ તાલુકાના 130 વિધાનસભા ધારાસભ્ય મહેશ પુરિયા દ્વારા આજરોજ તારીખ 22/1/2025 બુધવારના રોજ લીંબડી અને પીથાપુર મુકામે નવીન આરોગ્ય મંદિર બનાવવા માટે 6 કરોડના ગ્રાન્ટ ગુજરાત સરકાર પાસે પાસ કરાવી બંને વિસ્તારોમાં નવીન આરોગ્ય મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। તેમજ પીથાપુર મુકામે 9 ઓરડાના શાળાના નવીન ઓરડા માટે 90 લાખ રૂપિયાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા આ બંને સીએસસી તેમજ નવીન ઓરડા માટેનું ખાતમુહૂર્ત કરવા માટે પહોંચ્યા ત્યારે તેઓનું સ્વાગત આ વિસ્તારની શાન એવું ઢોલ કુંડી સાથે વાતે ગાતે કરવામાં આવ્યું। બંને વિસ્તારમાં પહોંચતા બહેનો દ્વારા કુમકુમ ચાંદલા કરી મહેશ પુરિયાને આવકારવામાં આવ્યા। ત્યારબાદ ધારાસભ્ય મહેશ પુરિયા દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। બંને વિસ્તારમાં બાળકીઓ દ્વારા પ્રાર્થના ગીત તેમજ સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું। ધારાસભ્ય મહેશ પુરિયા તેમજ ઉપસ્થિત સૌ મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। સ્થાનિક સરપંચ તેમજ વિવિધ આગેવાનો દ્વારા મહેશ પુરિયાનું ફૂલમાળા આદિવાસી બંડી પાઘડી તેમજ ભોયરું પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું। ધારાસભ્ય મહેશ પુરિયા ઉપસ્થિત સૌ લોકોને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ જનહિતના વિકાસ માટેના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે। હાલ લોકોની સુખાકારી માટે આરોગ્યલક્ષી પાયાની કામગીરી હેતુલક્ષી કામગીરી માટે તેમજ વિકાસના કામો કાયદાકીય રીતે કરવા માટે અમે કટિબદ્ધ છીએ। લીંબડી અને પીથાપુર ખાતે સુંદર આરોગ્ય મંદિરના આધુનિક કામગીરી તેમજ દરેક આધુનિક વ્યવસ્થા ઊભી કરવા માટે અમે પૂરા પ્રયત્ન કરીશું। આ બંને વિસ્તારમાં 1 વર્ષની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। તેમજ એક ધારાસભ્ય તરીકે 24 કલાક હું લોકોની સેવા અને વિકાસ માટે સદા તૈયાર છું। આ સમગ્ર ટ્રાઇબલ વિસ્તારનો વિકાસ ખૂબ ઝડપથી થાય તે માટે પણ હું મુખ્યમંત્રી તેમજ વિવિધ અધિકારી સાથે ચર્ચા કરી કામગીરી પૂર્ણ કરવાના પૂરતા પ્રયાસ કરી રહેલ છીએ। ધારાસભ્ય મહેશ પુરિયા દ્વારા પીથાપુર ખાતે શાળાના 9 ઓરડા માટે પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ 9 ઓરડા અંદાજિત 90 લાખના ખર્ચે બનનાર છે। આજના આ ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, મુકેશ કર્ણાવટ, લલિત ભુરિયા, સુનિલ હઠીલા, કૃષ્ણરાજ ભુરિયા, ટીએચઓ તુષાર ભાભોર તેમજ ડોક્ટર્સ, નર્સ, બહેનો, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, ગ્રામજનો, વિવિધ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।